નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। નર્મદા ડેમની જળ સપાટી 128 મીટરને પાર પહોંચી ગઈ છે। નર્મદા ડેમ પહેલીવાર 70% ભરાયો છે। ડેમની સપાટીમાં હજુ મોટો વધારો થવાની શક્યતા છે। નર્મદા ડેમની ભયજનક અને મહત્તમ સપાટી 138 મીટર છે। આ વચ્ચે ડેમમાં પાણીની આવક 22,716 ક્યુસેક થઈ છે, તો કેનાલમાં પાણીની જ આવક 1,623 ક્યુસેક થઈ। હજી ચોમાસું બાકી છે ત્યારે ડેમ 100% ભરાવાની શક્યતા છે। ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા હલ થશે। ઊભા છીએ ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમનો પાછળનો ભાગ તમે જોઈ શકો છો। એ અત્યારે ચોમાસાની સિઝન છે। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વરસાદ સારી રીતે થઈ રહ્યો છે અને ડેમમાં પાણીની આવક થઈ રહી છે। આ વખતે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। પહેલીવાર નર્મદા ડેમની સપાટી 128 મીટરને પાર કરી ગઈ છે। તમે જોઈ શકો છો કે ડેમની અંદર પુષ્કળ પાણીનો જથ્થો છે। લગભગ ડેમ અત્યારે 70% જેટલો ભરાયો છે અને ડેમની સપાટી 128 મીટરને 38 મીટર સુધી પહોંચી છે અને સતત ક્રમશઃ વધી રહી છે। દીપક જગતાપ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા।